પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે ઓબીસી વર્ગીકરણના સમર્થકમાં એક વિશાળ મહાસંમેલન અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઓબીસી વર્ગીકરણના પાટણ જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે સિંહ ગર્જના કરતા સરકારને 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જણાવ્યું છે કે જો 90 દિવસમાં ગુજરાતમાં ઓબીસી અનામતનું વર્ગીકરણ અમલમાં નહીં આવે તો તેઓ સમાજ માટે શહીદી વહોરી લેશે। રણજીતસિંહ ઠાકોરે સભાને સંબોધતા ભૂતકાળને યાદ કરી જણાવ્યું હતું કે અગાઉ અલ્પેશ ઠાકોર જ્યારે દારૂબંધીની મોટી મુહિમ ઉપાડી હતી ત્યારે ઓબીસી વર્ગીકરણની માંગ ન કરી એ આપણી મોટી ભૂલ હતી। જો એ સમયે આ માંગ કરી હોત તો આજે સમાજના 1 લાખ જેટલા યુવાનો સરકારી નોકરીએ લાગ્યા હોત, પરંતુ હવે જાગ્યા ત્યાંથી સવાર છે। તેમણે ઉમેર્યું છે કે હાલમાં તારક ઠાકોર જ્યારે આખા ગુજરાતના મુહિમ લઈને નીકળ્યા છે ત્યારે સમગ્ર ઓબીસી સમાજની ફરજ બને છે કે આ લડતને જન આંદોલનમાં ફેરવી નાખે। આપણા 70-80 વર્ષના આયુષ્યમાંથી તારક ઠાકોર માત્ર એક જ દિવસ ગાંધીનગરના આહવાન ખાતે માંગી રહ્યા છે। ગુજરાતમાં 2.5 કરોડની વસ્તીમાં જો માત્ર અડધો ટકો એટલે કે 1.25 લાખ લોકો પણ ગાંધીનગરમાં ઉમટી પડશે તો ગાંધીનગરને હલાવી નાખીશું અને આપણો હક મેળવીને જ જંપીશું। આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઓબીસી સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો સંકલ્પ પણ કર્યો હતો। આ ધરણાનો કાર્યક્રમ એટલા માટે આપવો પડ્યો કે અમે છેલ્લા 1.5 વર્ષથી 3-4 મુહિમો ચલાવી, જે તે અધિકારીઓને આવેદનપત્ર આપ્યા, દરેક ગુજરાત લેવલે ધારાસભ્યોને આવેદનપત્ર આપ્યા, એમાં અમે નિષ્ફળ ગયા। નિષ્ફળ એ માટે કે સરકારમાં જે દરખાસ્ત રજૂઆત કરી એમાં સરકાર કોઈ કાર્યવાહી કરી નહીં, ધારાસભ્યોને વિનંતી કરી તો ધારાસભ્યોએ વિધાનસભામાં રજૂઆત ન કરી। એટલે આ ધરણાનો કાર્યક્રમ આપી અને અમે એક સરકારને મેસેજ આપવા માટે માગીએ છીએ કે સાહેબ, અમે અતિ પછાત સમાજમાંથી આવીએ છીએ, 126 સમાજો, અમે એટલા બધા બોર થઈ ગયા છીએ, 35 વર્ષથી એટલા રખડી પડ્યા છીએ, અનામતના લાભથી વંચિત, અમને લાભ મળ્યો નથી, બેરોજગાર છીએ, અમે કંટાળી ગયા છીએ અને આ ધરણાના માધ્યમથી આજે જાહેરાત કરીએ છીએ કે હું રણજીત ઠાકોર શિક્ષિત છું, કાયદામાં રહીને વાત કરું છું કે 90 દિવસની અંદર ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં નહીં લાવો તો હું ઈચ્છા મૃત્યુની માગણી કરવાનો છું અને મારું જીવન ટૂંકાવી દેવા માગું છું। કેમ કે એટલો બધો ત્રાહિમામથી પુકારી ગયો છું કે સમાજ દુઃખી છે, સરકારી નોકરીઓના લાભ મળતા નથી, ઉચ્ચ શિક્ષણમાં એડમિશનો મળતા નથી, સમાજ રજળી પડ્યો છે। એને લઈ અને હું મારું જીવન આ ઈચ્છા મૃત્યુથી વર્ગીકરણ અમલમાં નહીં આવે તો ટૂંકાવી દેવા માટે રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી અને જે તે જિલ્લાના કલેક્ટર સાહેબોને હું લેખિતમાં ઈચ્છા મૃત્યુની માગણી કરવાનો છું। આ સંદેશો આપવા માટે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે।